નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, અત્યારે હાલ જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે કુલ 3518 એટલે કે જગ્યાના દોઢ ગણા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે દસ્તાવેજ ખરાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આપ સૌને જણાવી દઈએ કે હજુ 2 દિવસ બાકી છે દસ્તાવેજ ખરાઈમાં, પરંતુ અત્યારે હાલ જે છે તે મિત્રો તમામ ઉમેદવારો જે છે તેમાં જેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે તે તમામ ઉમેદવારો એક જ પ્રશ્ન મનમાં લઈને ફરી રહ્યા છે કે હવે દસ્તાવેજ ખરાઈ પૂર્ણ થયા બાદ ક્યાં સુધીમાં સરકાર જે છે તે મિત્રો ફાઇનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2320 ઉમેદવારોનું જે છે તે વેબસાઇટ પર મૂકી દેશે અને ક્યાં સુધીમાં ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે અને નોકરીના ઓર્ડર ક્યાં સુધીમાં આપવામાં આવશે। મિત્રો, સાથે આજના વિડીયોમાં એ પણ જાણીએ કે મિત્રો ગુજરાત સરકાર અને ગુજરાત એસટી નિગમ આ જે ભરતી પ્રક્રિયા હાલમાં જે કંડક્ટરની ચાલી રહી છે તે કેમ ઝડપથી પૂર્ણ કરી શકે છે અને મિત્રો ક્યાં સુધીમાં આ કંડક્ટરોને ઓર્ડર આપી દેવામાં આવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ તમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા સામે કુલ 3518 ઉમેદવારોનું હાલમાં દસ્તાવેજ ખરાઈ એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં થઈ રહ્યું છે। મિત્રો, ફક્ત 2 દિવસ બાકી છે। આજે 2 એપ્રિલ થઈ ગઈ, 3 અને 4 એપ્રિલ આ 2 દિવસમાં જે છે તે મિત્રો તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ સમાપ્ત થઈ જશે। અમે ઘણા ખરા ઉમેદવારો પાસે દસ્તાવેજ ખરાઈ બાદ જે છે તે પોતાનો અનુભવ જાણ્યો, જેમાં મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી પાસે કોઈ રિક્રુટમેન્ટ સેલ નથી, એટલે કે ભરતી બોર્ડ છે નહીં। એટલે જીએસઆરટીસી દ્વારા જે વર્ગ 3, 4 અને વર્ગ 2ના જે અધિકારીઓ છે તેની એક કમિટી બનાવીને મિત્રો આ પ્રકારના જે કાર્યક્રમો છે તેને મિત્રો આખરી ઓપ આપવામાં આવતો હોય છે। એટલે ઘણા ખરા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કંડક્ટર લાયસન્સ હોય કે પછી ફર્સ્ટ એડ સર્ટિફિકેટમાં તારીખ વગેરેને લઈને ઘણી બધી દુવિધાઓ ઊભી થઈ હતી અને ઘણા ખરા ઉમેદવારોને 2 થી 3 ધક્કા જે છે તે મિત્રો નિગમના અધિકારીઓ દ્વારા ખવડાવવામાં આવ્યા હતા। પરંતુ મિત્રો એમાં અધિકારીઓનો પણ કંઈ વાંક નથી, કારણ કે જે રિક્રુટમેન્ટ બોર્ડ જે પ્રમાણે હોવું જોઈએ અને જે રીતે મિત્રો સમય આપવો જોઈએ આ ડોક્યુમેન્ટ ખરાઈના કાર્યક્રમને તે ખરેખર અધિકારીઓને કોઈપણ જાતની ટ્રેનિંગ અથવા તો કોઈપણ જાતનો સમય આપવામાં નથી આવ્યો। આના કારણે આ જે છે ગૂંચવડો, વહીવટી ગૂંચવડો ઊભો થયો છે। પરંતુ એન કેન પ્રકારે હવે પૂર્ણતાના આરે આવી ગયો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ અને હવે નિગમ દ્વારા ડોક્યુમેન્ટ ખરાઈનો કાર્યક્રમ 4 એપ્રિલે પૂર્ણ થયા બાદ ટૂંક જ સમયમાં મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2320 ઉમેદવારોનું જે ટોપ મેરિટમાં આવતા હશે તેમનું મૂકી દેવામાં આવશે। એટલે કે મિત્રો સંભવિત જે છે તે મિત્રો 15 એપ્રિલ સુધીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2320 ઉમેદવારોનું જે સિલેક્શન લિસ્ટ કહી શકાય તેને મૂકી દેવામાં આવશે નિગમ દ્વારા વેબસાઇટ પર અને ત્યારબાદ ક્રમશઃ જે રીતે મિત્રો અત્યારે હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સેન્ટ્રલ વર્કશોપ યા નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવવામાં આવે છે, તેવી જ રીતે મિત્રો તમામ 2320 ઉમેદવારોને ક્રમશઃ રોજના 300 ઉમેદવારોને જે છે તે મિત્રો ડિવિઝન સિલેક્શન માટે ફરીથી સેન્ટ્રલ વર્કશોપ યા નરોડા ખાતે બોલાવવામાં આવશે। એટલે કે તમે ત્યાં જશો એટલે તમારે જે ડિવિઝન ખાલી હશે તે ડિવિઝનમાં તમારે કયા ડિવિઝનમાં જવું છે તે ડિવિઝનમાં તમે જવા માંગો છો તે પ્રમાણે તમને ત્યાં બોલાવી અને તમારા ડિવિઝન સિલેક્શન કરાવી દેવામાં આવશે। તો ટૂંક જ સમયમાં મિત્રો ડિવિઝન સિલેક્શન જે છે તે મિત્રો સંભવિત 30 એપ્રિલ સુધીમાં જે છે તે નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે। તો કેમ આટલી ઝડપી પ્રક્રિયા કંડક્ટરની ચાલી રહી છે તેને લઈને મિત્રો તમામના મનમાં પ્રશ્ન હશે। તો આપ સૌને જણાવી દઈએ કે ટૂંક જ સમયમાં મિત્રો શિક્ષકોની ભરતી જે છે તે હવે પૂર્ણતાના આરે છે। આગામી 1 જૂન 2025થી હાલમાં ચાલી રહેલી 24,000 જેટલા શિક્ષકોની ભરતી જે છે આ તમામ નવા શિક્ષકોને જે છે તે મિત્રો ઓર્ડર આપી દેવાની ગતરોજ શિક્ષણ મંત્રી દ્વારા જે છે તે મિત્રો એક્સ પર ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું। અને ક્યાંક ને ક્યાંક મિત્રો હાલમાં જે કંડક્ટરની ભરતી થઈ રહી છે અને જે અગાઉની ભરતીઓ 2 થી 3 ભરતીઓ થઈ છે આ તમામ ભરતીઓમાં જે છે તે મોટાભાગના ઉમેદવારો પીટીસી અને બીએડ કરેલા એટલે કે મિત્રો ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવારો છે અને આવા ઉમેદવારો ઘણા ખરા ઉમેદવારો જે છે તેમણે મિત્રો નિગમ પાસે ફોર્મ ભરવા માટે એનઓસી માગી ચૂક્યા છે અને એક અંદાજ પ્રમાણે મિત્રો 2 થી 3 હજાર જેટલા ઉમેદવારો એનઓસી મેળવી અને ફોર્મ ભરવા માટે જે છે તે મિત્રો શિક્ષકની ભરતીમાં ગયા હતા અને એવો અંદાજો લગાવી શકાય કે મિત્રો 1200 થી 1500 જેટલા હાલમાં કાર્યરત કંડક્ટરો ચોક્કસપણે મિત્રો શિક્ષકની ભરતીમાં ક્યાંક ને ક્યાંક પ્રાથમિક માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે નોકરી લાગી જશે। ભલે મિત્રો ફૂલ પગારમાં હોય કે ફિક્સ પગારમાં કંડક્ટરની નોકરી એ કંડક્ટરની નોકરી છે અને માસ્તરની નોકરી એ માસ્તરની નોકરી છે। એટલે જે ઉમેદવારો પીટીસી બીએડ કરીને ભલે તેઓ ફિક્સ પગાર અથવા તો ફૂલ પગારમાં કંડક્ટરમાં નોકરી કરતા હશે, પરંતુ જો તેમને શિક્ષક તરીકે ગમે ત્યાં નંબર આવશે તો ચોક્કસથી તેઓ કંડક્ટરની નોકરીમાંથી રાજીનામું આપી અને શિક્ષકની નોકરી પસંદ કરશે, એ વાત સ્પષ્ટ છે। એટલે કે મિત્રો જે કંડક્ટરની ભરતી હાલમાં જે છે પૂરજોશમાં મિત્રો ચલાવવા માટે નિગમ ચલાવી રહી છે નિગમ, એના પાછળનું મુખ્ય કારણ છે કે ટૂંક જ સમયમાં મિત્રો 1500 થી 2000 જેટલા ઉમેદવારો શિક્ષકની ભરતીમાં લાગી જતા ફરીથી નિગમમાં આ ઘટ કંડક્ટરોની વર્તાતી રહેશે।
બીજો મિત્રો અન્ય એક કારણ છે કે આગામી સમયમાં પોલીસની પણ મિત્રો લેખિત પરીક્ષાનું પરિણામ આવી જશે. લેખિતની પોલીસનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને પોલીસમાં પણ ઘણા ખરા ઉમેદવારો જશે. અને હજુ આગામી સમયમાં પણ ઘણી ભરતીઓ સરકાર દ્વારા જે છે તે મિત્રો લેવામાં આવી શકે છે. ગ્રુપ ટ્રિપલ જે સીની વાત કરીએ, સીસીઈની વાત કરીએ તો ગ્રુપ એ અને ગ્રુપ બીના પરિણામો ટૂંક સમયમાં આવશે. લેખિત પરીક્ષા મેન્સ બાકી છે ગ્રુપ બીનું, તે પણ આવશે. તો તેમાં પણ ઘણા ખરા ઉમેદવારો જઈ શકે છે. એટલે કે સરકારી ભરતીમાં જ્યારે પણ સારી નોકરી મળશે ત્યારે ચોક્કસથી ઉમેદવાર કંડક્ટરની નોકરી છોડી દેશે. એ સ્પષ્ટ હોવાથી નિગમ પણ એ બાબતને લઈને વાકેફ હોવાથી નિગમ દ્વારા હાલમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી અને ક્યાંક ને ક્યાંક હાલમાં શિક્ષકની ભરતી, પોલીસની ભરતી કે પછી ગૌણ સેવાની ભરતીમાં જે ઉમેદવારો કંડક્ટરમાંથી રાજીનામું મૂકીને જશે તેમની ઘટ પૂર્ણ કરવાની હાલની ભરતી જે છે તે મિત્રો ગણી શકાય. એટલે કે હાલની ભરતી એ મિત્રો આ જે હાલમાં ટૂંક જ સમયમાં જે ઘટ પડવાની છે તે ઘટને પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અને આગામી સમયમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં જે છે તે મિત્રો ડિવિઝન સિલેક્શન કરાવી અને આગામી સમયમાં મે મહિનામાં તમામ કંડક્ટરોને ઓર્ડર આપવાની નિગમ દ્વારા હાલમાં જે છે તે મિત્રો કવાયત હાથ ધરવામાં આવી છે તેવું અંગત સૂત્રો દ્વારા માહિતી મળી છે. અને મિત્રો ટૂંક જ સમયમાં એટલે કે 15 મે સુધીમાં તમામ જે કંડક્ટરો છે તેમને મિત્રો હાજર કરી દેવામાં આવશે. અને શિક્ષકની ભરતીમાં જતા ઉમેદવારો જ્યારે રિઝાઇન મૂકશે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ઘટ પૂર્ણ કરવા માટે નિગમ દ્વારા ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. તો શું મિત્રો આ જે ભરતી થઈ રહી છે તે બાદ ટૂંક સમયમાં નવી ભરતી આવશે? ચોક્કસપણે એવું કહી શકાય કે મિત્રો પોલીસની ભરતી, શિક્ષકની ભરતી, આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિગમમાં જો ઘટ વર્તાશે તો ચોક્કસથી મિત્રો આ વર્ષના અંતમાં અથવા તો આવતા વર્ષની શરૂઆતમાં, વર્ષ 2026ની શરૂઆતમાં ચોક્કસથી કંડક્ટરની બીજી 2 થી 3 હજાર જગ્યાઓની ભરતી નિગમને બહાર પાડવાની ફરજ પડશે તેવું મારું માનવું છે મિત્રો. તેવું સ્પષ્ટપણે મારું માનવું છે. જોવાનું એ રહેશે કે મિત્રો નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયાને ખરેખર જે રીતે અત્યારે હાલ ફાસ્ટ ટ્રેકમાં લેવામાં આવી છે તે રીતે ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ઉમેદવારોને ઝડપથી નોકરી આપવામાં આવે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.